મનરેગા એ યુપીએની સરકાર દ્વારા ગામડામાં વસતા ખાસ કરીને જમીન વિહોણા ખેતમજૂર અને બેરોજગાર જે પણ નાગરિકો છે એમના વર્ષના 100 દિવસ ટૂંકા થાય, ગ્રામીણ ગરીબીમાંથી મુક્ત બને અને એમના ગજવામાં પણ 2 પૈસા આવે એવા એક આશયથી મનરેગાની યોજના શરૂ કરવામાં આવી હતી. ઇકોનોમિસ્ટ અને વિષયના જાણકારોનું એક સુરે કહેવું છે કે જ્યાં પણ મનરેગાની યોજના દેશમાં યોગ્ય રીતે સચોટ રીતે લાગુ થઈ એનો ગરીબી નાબૂદીમાં અને બાળકોનું કુપોષણ દૂર કરવામાં અત્યંત મહત્ત્વનો રોલ જોવા મળેલો છે. આ બાબતના દેશ અને દુનિયાના 1થી વધારે અર્થશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ સર્વેમાં આવું તારણ બતાવ્યું છે કે જ્યાં પણ મનરેગા યોગ્ય રીતે લાગુ થાય ત્યાં પોવર્ટી એલિવેશન એટલે કે ગરીબી નાબૂદીનું ખૂબ મોટું કામ થયેલું જોવા મળેલું છે. કદાચ મનરેગા એ દુનિયાની સૌથી મોટી એમ્પ્લોયમેન્ટ રોજગાર આપતી યોજના છે. દુનિયાની, ફક્ત ભારતના ઇતિહાસની, દુનિયાની સૌથી મોટી રોજગારી આપતી યોજના. સવાલ એ થઈ રહ્યો છે કે દુનિયાની સૌથી મોટી રોજગાર આપતી યોજનાને શા માટે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એને ચગદી નાખવા, કચડી નાખવા માટે કેમ ડેસ્પરેટ, કેમ બેતાબ બની છે? આપણા ગુજરાતની અંદર અને દેશની અંદર છેલ્લા 5 વર્ષમાં જોવા મળ્યું કે મનરેગામાં 100 દિવસની સામે ફક્ત એવરેજ 50.35% એટલે કે માંડ 51 દિવસ પણ રોજગાર મળતો નથી. કાયદામાં ઠરાવ્યું છે 100 દિવસ, પણ હકીકતમાં છેલ્લા 5 વર્ષનો અભ્યાસ કરીએ તો ફક્ત 51 દિવસ જ રોજગારી મળે છે. અત્યારે કાયદો ખતમ કરી, કાયદાની ગંભીરતાને મારી એને એક યોજનામાં તબદીલ કરી. નાનો મોટો કોઈ પ્રોગ્રામ હોય, કોઈ યોજના હોય તો તમારે એને એક્ટમાં તબદીલ કરવાનો હોય, એને વધારે મજબૂતી આપવાની છે, એને દાંત અને નોર આપવાનો હોય, એને સક્ષમ બનાવવા હોય. એના બદલે જે સ્પેશિયલ કાયદો ભારતની પાર્લામેન્ટે પસાર કર્યો એ કાયદાને ખતમ કરીને એને ફક્ત યોજનામાં ફેરવી દીધું અને આખી વસ્તુની ગંભીરતા મારી નાખી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે માનનીય ગુલાબસિંહભાઈએ વાત કરી એ પ્રમાણે આ એક રોજગારની ગેરંટીનો કાયદો હતો. મતલબ કે ભારતના કોઈ પણ રાજ્યના, કોઈ પણ જિલ્લાના, કોઈ પણ તાલુકાનો કોઈ પણ બેરોજગાર વ્યક્તિ એ ગ્રામ્ય સ્તરે અરજી કરે તો 15 દિવસમાં કોઈ પણ પક્ષની સરકાર એને રોજગારી આપવા માટે બંધાયેલી હતી. મતલબ કે યુપીએની સરકારે, કેન્દ્રની કોંગ્રેસ સરકારે જે તે વખતે નાગરિકોને શક્તિ અને બળ પૂરા પાડ્યા કે તમે માગો ત્યારે તમને કામ. કોણ પાવરફુલ થયું? કામ માગનારા નાગરિકો, લોકો. હવે જ્યારે આ એક્ટને ખતમ કરીને યોજનામાં ફેરવ્યો ત્યારે સરકાર મજબૂત થઈ કે ના, અમે મરજી આવે ત્યારે કામ આપીશું. કયું કામ કરવું, કયા તાલુકામાં, કયા ગામમાં કરવું એ કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર નક્કી કરશે. મતલબ કે સરકારોને મજબૂત કરી. જ્યારે કોંગ્રેસની સરકારે આ ગરીબ, ખેતમજૂર, ભૂમિહીન, જમીન વિહોણા ગામડાના નાગરિકો, ભાઈ બહેનોને મજબૂત કરેલા. બીજી સૌથી મોટી ચિંતાની વસ્તુ એ છે કે આધાર લિંક નહીં થવાના કારણે છેલ્લા 5-1 વર્ષમાં લગભગ જેની પાસે જોબ કાર્ડ હતા એવા 27 લાખ લોકો નીકળી ગયા. આ 27 લાખ પૈકીના 6 લાખ તો એવા શ્રમિકો નીકળી ગયા જેની પાસે ફક્ત જોબ કાર્ડ હતા. એટલું નહીં, નિયમિત મનરેગામાં કામ કરતા, મજૂરી કરતા અને વેતન મેળવતા. આવા 6 લાખ લોકો ઓલરેડી નીકળી ગયા. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની મનસા સારી નથી. કાયદાનું નામ બદલાય એનાથી વિરોધ નથી, મૂળ કાયદો બદલી નાખ્યો. એની અંદર જે ગેરંટીનું જે તત્વ હતું, એ એક્ટ હતો, એને જે ખતમ કર્યો, એની સામે અમારો તીવ્ર વાંધો છે. આ સંપૂર્ણપણે શ્રમિક એટલે કે મજદૂર વર્ગની વિરુદ્ધનો કાયદો છે. મજદૂર વિરોધી, શ્રમિક વિરોધી, મહેનતકશ જનતાની વિરુદ્ધનો કાયદો છે. અને એટલા માટે કોંગ્રેસ પાર્ટી તરીકે અમે પૂરજોશમાં એનો વિરોધ કરીએ છીએ. બનાસકાંઠાના સ્તરે, થરાદના સ્તરે, સમગ્ર ગુજરાત અને દેશમાં આજથી શરૂ કરીને આવનારા મહિના સુધી સતત અમારા રેલીઓના, ધરણાના, આવેદનપત્રોના અને પ્રોટેસ્ટના કાર્યક્રમ આખા ગુજરાતમાં અને દેશવ્યાપી કાર્યક્રમ થવાના છે.
જેમાં રાહુલજીથી લઈને દેશના તમામે તમામ રાજ્યોના વિરોધ પક્ષના નેતાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, પ્રદેશ પ્રમુખ બધા જ ભાગ લેવાના છે. કોંગ્રેસ પાર્ટી કૃત નિશ્ચય છે કે કેન્દ્રમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર દબાણ કરી મનરેગાનો કાયદો યુપીએની સરકારે જે બનાવ્યો હતો એ પોતાની મૂળ અવસ્થામાં, મૂળ સ્થિતિમાં પાછો ફરે એના માટે અમે છેક સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો છે. એ બાબતની જાણકારી આજની આ ટૂંકી પ્રેસ નોટ, આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમારી સમક્ષ મૂકીએ છીએ. હું ધારાસભ્ય